हाँ, बीजू आपने एक जणावी दऊँ कि જ્યારે એ સૌથી પહેલાં એમના એ જેમ કહે છે એમના પ્રમાણે ફાયર થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશન પોતાનું વ્હીકલ લઈ અને સીધા પોલીસ સ્ટેશને આવે છે, આ પોલીસ સ્ટેશને આવે છે ત્યારે એમનું વાહન મુખ્ય પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં એન્ટર થવાના પગથિયા પાસે છેક લઈને આવે છે અને આ સમગ્ર ઘટના ઉના પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થયેલી છે, જેમાં પોતે આખા વાહનમાં એકલા બેઠા છે, ડ્રાઇવિંગ સીટ ઉપરથી પોતે ઉતરે છે ત્યારે તેમના પાસેથી તેમના કપડામાંથી એક બુલેટ નીચે પડે છે। એફએસએલ પરીક્ષણમાં અમે આ બુલેટ આપી એને કબજે લીધી કાયદેસર બધી વિવિધ પ્રોસિજર ફોલો કરી અને એ જ્યારે અમે એનું પરીક્ષણ કરાવ્યું છે ત્યારે અમને આ બુલેટ જીવંત હોવાનું જણાયેલ છે। કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે છે અને જીવંત બુલેટ લઈને આવે છે કે પોતાના કબજામાં આર્મ્સ એક્ટ પ્રમાણે હથિયાર કે ફાયર આર્મ્સના કોઈ કારતૂસ રાખે તો એ આપણે જાણીએ છીએ કે આર્મ્સ એક્ટ પ્રમાણે એક ગુનો બને છે। તો આ બુલેટ એમની પાસે ક્યાંથી આવી, શા માટે લાવ્યા હતા? કારણ કે જો ફાયર થયેલું હોય એમના આક્ષેપ પ્રમાણે તો બુલેટ લાઈવ તો મળવી જ ન જોઈએ। બીજું કે બુલેટ મળે છે તો એફએસએલે વિવિધ પરીક્ષણ કર્યો છે, એના ઉપર ગન પાવડરની કોઈ હાજરી જણાઈ આવેલ નથી। જે જગ્યાએ વિન્ડશીલ્ડ ઉપર બુલેટ ફાયર થઈ છે એ જગ્યાએ પણ એફએસએલે વિવિધ પરીક્ષણો કર્યા છે, એના ડાયામીટર માપ્યા છે। બુલેટનો જે ડાયામીટર છે અને વિન્ડશીલ્ડમાં જે હોલ પડ્યો છે એના ડાયામીટરમાં પણ ઘણો બધો અંતર આવી રહ્યા છે। આ પણ શંકા ઉપજાવે છે। કોઈ પણ ફાયર આર્મ્સમાંથી જ્યારે બુલેટ ફાયર થાય છે ત્યારે એના ઉપર ગન પાવડરની હાજરી આવતી હોય છે, એ હાજરી પણ નથી મળતી, વિન્ડશીલ્ડ પર પણ નથી મળતી। આ ઉપરાંત વાહનમાં અંદરની સાઈડથી પણ કોઈ પણ જાતનું બુલેટના કોઈ પાર્ટિકલ્સ મળતા નથી। એટલે આ બધી બાબતો એક મોટી કોન્સ્પિરસી તરફ લઈ જાય છે અને એક સમગ્ર ઘટનાક્રમ ઉપર એક શંકા ઉપજાવે છે અને મોડી રાત સુધી એફએસએલ અને અમારા પોલીસની વિવિધ ટીમો ગડમથલના અંતે અમે આ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે આવો કોઈ બનાવ બનવા પામેલ નથી ફાયરિંગનો। અને આ જે વ્યક્તિ છે અજય ભાણાભાઈ બાંભણિયા ઉનાવાડાના વિરુદ્ધમાં એમના કબજામાં, કારણ કે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં આ આબાદ રીતે કેચ થઈ ગયું છે, તો એના આધારે એમના કબજામાં જે બુલેટ રહેલી છે એના ઉપર ઉના પોલીસ સ્ટેશનમાં બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 217, 214 અને આર્મ્સ એક્ટની કલમ 3 અને 25(1) અનુસાર એમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધવામાં આવેલ છે। તપાસમાં જે બુલેટનો ડાયામીટર છે અને એમાં જે વિન્ડશીલ્ડ ઉપર જે ડાયામીટર છે એમાં મેં આપને અગાઉ કીધું કે એમાં ડિફરન્સ છે, તો આ એક શંકા ઉપજાવે છે। આ હવે તપાસનો વિષય છે કે આ હોલ કેવી રીતના પાડવામાં શક્ય છે કે કોઈ ધારદાર પદાર્થથી પણ પાડી શકાય છે, એ આપ લોગ સમજી શકો છો કે ભાઈ શા માટે રચ્યું છે। હું આપના માધ્યમથી એક વાત બહુ ક્લિયર કરી દેવા માગું છું કે આ રીતે કાયદાનો અને પોલીસનો દુરુપયોગ કરી પોતાના સ્વાર્થ સાધનારા તત્વોને હું ખાસ ચેતવણી આપવા માગું છું અને આ કેસ આ જિલ્લા માટે અને સમગ્ર રાજ્ય માટે એક સીમાચિહ્નરૂપ બની રહેશે કે જ્યારે તમે કોઈને ખોટા ફસાવવા માટે અથવા તો પોલીસ અને કાયદાનો દુરુપયોગ કરી અને જ્યારે તમે કોઈને નિર્દોષને ફસાવવા જાઓ છો તો એનું પરિણામ શું આવે છે અને તમારે એની કેટલી ગંભીર કિંમત ચૂકવવી પડે છે। અત્યારે એ કાર્ટ્રીજ સામાન્ય રીતે જે દેશી કન્ટ્રી મેડ હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં કટ્ટો અથવા દેશી તમંચો કહીએ છીએ, એવાનું હોવાની અમને અત્યારે શક્યતા જણાઈ રહી છે।